જય માતાજી મિત્રો, મારી ખારી ડોસીની સ્વાગત. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણો ડુંગરબાન અમે બે જણા આવી ગયા છે ખેતરમાં કેસુરો લેવા માટે. અમારો કેસુરા સાથેનો નવો વિડીયો આવશે, હોરી સાથે ટ્રેન્ડિંગ ફૂલ મોજ સાથે કોમેડી વિડીયો આવશે અમારો રાજા જોગણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને આપણે જય બાબારી બ્લોગવાળી ચેનલમાં બ્લોગ આવતા જ રહેશે. તો જોવા ડુંગરભા આપણે ડુંગરભા તો આવી ગયા છે ખેતરમાં. આ કહું જો ખાલી ફૂલ મોજ સાથે જ્યાં મસ્ત કહું છે. હા મોલના દાળ આવી ગયા છે કેસુરો વેણવા માટે. જો કેસુરાના તો આવી ગયા છે કેસુરાના ચારે. ડુંગરભા ચાલીને લીલું છે, પગ બહુ દબાય છે. હા આ રહ્યો કેસુરો. હજુ આટલો જ નહીં થાય, સારા સારા હોય ને એવા લેજો, બીજો ઉગવા દેજો. તો અમારા દરેક ચાહક મિત્રોને કહીએ છીએ કે તમે તમારા નાના નાના બાળકો હોય એમનો કેસુરાના પાણીથી નવરાવો. કેસુરો નાના બાળક માટે બહુ સારો કહેવાય, ગરમી બહુ ના લાગે, ગરમી ના લાગે. તો ડુંગરભાઈએ તો વેનવાન ચાલુ કરી દીધું હોય. રૂમ ઝૂમ જેવા હોય જો, આજુબાજુ કહું, બચમાં કેસુર જવું. તો મિત્રો આપણા ડુંગરભા પહેલી વાર ઝાડ ઉપર ચરા ખાસ કરીને ચડતા નહીં ચાય, બરાબર? ગમે તેવું હોય તો એમના શરીર પ્રમાણે એટલે ઝાડ ઉપર નહીં ચડતા. અને આ ચર્યા છે કેસુરા ઉપર. મેં કીધું કે ઉભા રહો હું ચડું, પણ કે ના મારા એકવાર ચડવા જોજો. હું કહું ડારખ્યો ભાગો ને ભૂઈ નાખો ને. હા એવું ભાઈ તો ચોટમ ફાવે. હાય હાલો ઉપર. મારે ક્યાં જઈને તો વેનો તો પડે જ ને. નાખા જોઈએ ડુંગરભાનું જજમેન્ટ કેવું હોય. ડાયરેક્ટ હાથમાં નાખવું પડે. કાચા આરા બધા નેટી જતું. હા કાચા આરા બધા તૂટી જાય. શું તૂટી જાય? કોથળી ના હોય તો ડુંગરભાઈ કોથળી ઉપર હાલ લઈએ, એમને ફાવી નહીં. એ લ્યો ડુંગરભા કેસુરા ઉપર એક આડું ગીત વાત ગાઈ લે ને. પેલું નહીં રાકેશ બારોટનું કોકને ગાય, કોક ગાયેલો કલાકાર. કેસુરા ઉપર જબરું ગીત હતું યાર. તો આટલી મસ્ત મજાની થેલી હલ્દી ભરાઈ ગઈ હે. અને આપણા ડુંગરભા ચલો દેખાય રે. ડુંગરભાનો સાથે હો કેસુરા જો જો ચૌ પાડવો હજુ થેલી હલ્દી ભરાઈ. પાડો ને થોડોક. હવે બાઈક નો ચપ્પુ લાવ. હા બાઈક નું ચપ્પુ ચપ્પાનું જરૂર પડે. કટિંગ કરે સ્પેશિયલ ડુંગરભાઈ બાઈકનું ચપ્પુ વાળી. હા
એ પોંડો પોંડો પરી મેલો કેસુરો તો બેન જો પોંડો પોંડો પરી મેલો ડુંગરબા કેસુરો બેન જો આપણો તો કેસુરાની જરૂર છે. હા નેચા પડે વાટો ઊંડી નેચા જ લેવાનું થોડોક ગેવડી નાખો એટલે બેની લઈએ બાય પોડો કરો રાડ્યો કેસુરો નહીં કરતો કેસુરાનો તમારે દેવું જ પડે કો બોટી લાવો ને તો વેનવાન ચાલુ હોય બેઠા બેઠા એક બાજુ બ્લોગે બની જાય પાલા એ ઉપર હોટી લઈ લો ને ગાડી પાતરી હોય તો આપણા કૈર્યા એવા હતા ને કે ખેતરમાં જાય ને એટલે કેસુરો લઈને જ આવે અને અત્યારના તો શિકાર કોઈ ખેતરમાં નહીં જતા ને નોકરી આવે એટલે ફોન ખેતર જ બરાબર વેકી મારવાનું ખેતરમાં જાય આપણે નહીં વેક્યો આપણે તો હા ભાગી તો તમે આપણા વિડીયો મારી જગ્યા જોયેલી હશે આ ઓયડી દેખાય કને આપણે શૂટિંગ ઉતારેલું હોય ઘણી વખત આ કને ઉતારેલું હોય આપણે જુઓ અહીં બધા આપણે શૂટિંગ આવીને કરી ગયેલા હા ચોય મેલીને આ હોમો દેખાય જોબુરો છે જોબુરાની સિઝનમાં આપણે જોબુ વેનવા માટે એકન આવ્યા હતા તો જો તમને ઝૂમ કરીને બતાવું આ સર જોબુરો એકન આપણે આવ્યા હતા જોબુરાનું શૂટિંગ કરવા માટે ડુંગરભાઈ યાદ કે ભૂલી ગયા એ પોંડો પોંડો પરી મેલો ફૂલ વેન જો પોંડો પરી મેલો ફૂલ વેન જો તો અમારા ચાહક મિત્રોને અમે જણાવી દઈએ કે કેસુરાનો કલર બનાવવાનો છે અમારા ડુંગરભા તો ડુંગરભા નેચર આવી ગયા છે ઉપર જુઓ તો ડુંગરબા હવે આપણે એક આગળ કેસુરો જવાનું હોય અહીં તો આટલો વ્યાન્યો બીજું અહીં રવા દીધો કેસુરો તો બહુ હોય પણ હજુ આગળ હાથ કોઈ અહીં થોડોક લઈ લઈએ ને તમે વ્યાને તો નહીં સાવ ખાઈ મળે હા તો જઈએ આગળ કેસુરો તો ડુંગરબાન બે હલવાઈ ગયા ડુંગરમાં પેલું કેવું પેલું ટેન્ડિંગમાં કેવું આવ્યું પડી ગયા નાના પોની વાળી ટોકેટમાં ઘઉંમાં પડ્યા ઘઉંમાં પોની યાદવાનું કાઢવું હા એકવાર ડાયલોગ કહી દેજો પડી ગયા પડી ગયા પણ તમે ઊભા કરવા ના આવતા ડુંગરમાં પડી ગયા ડુંગરભાઈ શું કીધું પડી ગયા પણ ઊભા કરવા ના આવતા તો પડી ગયા ઊભા કરવા આવતા નહીં તો તમને આપણે ચંપલ એવું બતાવી દઈએ ડુંગરભાઈ જો ચંપલ મજબૂત કે પાણી થઈને યાદે પણ તૂટ્યો નહીં એક ને બે કેસુરા વેનીને આવ્યા અરે બે રે પેલો બીજો અને આવી જાય છે ત્રીજો ભરપૂર આવે છે ફૂલ કેસુરાના તો હવે ડુંગરબાન બે પોકી ગયા તો મિત્રો ડુંગરભાઈ મારા ઉપર ચડાયો કે હવે તમે કરો તો જો આપણે કેસુરા ઉપર ચડી ગયા છે અને આ ડુંગરભાઈ રહ્યા ને છે કેસુરો હું આલું એ તોડી મહી નાખ લેવા ટાઈમ તો આપણે બ્લોગમાં યાન ઢૂંઢી બનાવી રહેજો હજુ તો શું થાય જોજો કેસુરો લઈને આપણે ક્યાં જવાનું છે લઈ લેજો પર
મારો ડિયોર એક તો કેસુડા ઉપર ચીડ્યો હો ડુંગરબા. તો મિત્રો હવે આપણે ઉતરીએ છીએ નેચર. હા કેસુડો આખી થેલી પર નાખી હ. પડી ગયા એવું કાટા પડી ના જઈએ તો સારું હોય ના. પહેલી છેલ્લી વાત કે ગમે તેટલું ઊંચાઈ હોય ને તો આપણે બીક લાગતી નહીં. ગમે તેવું ચરવાનું હોય ને ડુંગરબા પેલું નહીં એ નહીં અમુક નહીં કરે કે હું બહુ ઉપર ચડું તો મને બીક લાગે, પણ આપણને એવું નહીં હો. જુનાગઢ ચડીને આ નેચર જોઈએ ને તો આપણને બીક નહીં લાગતી. તમને લાગે? તો ઉતરતી વેળા હવે બ્લોગ બંધ કરીએ નકર પડવાના ચાન્સ ખરા હે. લે નકર ફોન પડી ગયા. જો આપણો થેલી ફૂલ ભરી દીધી ચહાઈ ગયો ભાઈ. અમે ઉતરી જવા આવ્યા હે અને અમારી બાજુના ઘઉં જુઓ ખાલી. આ વચ્ચે શું ઉગ્યું એ ખબર નહીં પડતી. કોમેન્ટમાં જો પેલી ગુજરી ચોટાડવાની ગુજરી આવે ને કહેવાય. ગુજરી બહુ ઉગી ગઈ છે. તો જુઓ આ છે અમારા ઘઉં અને આ કેસુરો જુઓ ખાલી ભરપૂર. ચલો હો તો ચલો પડી ગયા. આપણા ભોણાના લગને પણ પતી ગયા, પણ અમારા નાચવામાં એટલા બધા બીજી હતા કે બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળે. શું કેવું જોઈએ? શોર્ટ વિડીયો નાખીએ તો મેં ભરી જાય શોર્ટ વિડીયો. પણ અમારા મૂવીવાળાએ ઉતાર્યું હો. જો એમને વાત કરીએ જો આપી દે તો આપણો જય બાબારી બ્લોગમાં આવી જાય. આખું નાખી દઈએ મસ્ત જોઈ લેજો તમે. તમને મજા આવી જશે કે ભોણાના લગ્ન કેટલા ધૂમધામથી કર્યા. પણ ઉપર રાખો અને આ એંડી જુઓ પકડી જાય છે. તો મિત્રો હવે આપણા બ્લોગને અહીંયા એન્ડ આલી છે. જો ડુંગરબા રાજકાન બે હાથ એક પાછી બધું લઈને પડ્યા ભૂઈ લેડો. હવે આરામ નહીં કરવાનો. હવે ક્યાં જઈએ तो केसुरो लाई लीधो हो और यहाँ पे डॉग आ गया है. देखो हिंदी में ब्लॉग हो गया है डॉग. तो जय माता जी जय बाबारी. आप घनी वक्त वीडियो बनावा आई गया. तो आप ब्लॉग अँ समाप्त करिए. जय माता जी जय जोगनी माँ जय बाबारी.